નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 ગણિતમાં ચેપ્ટર નંબર 8 દશાંશ સંખ્યાઓ તેમાં આપણે સ્વાધ્યાય 8.3 જોઈશું. તો સ્વાધ્યાય 8.3માં આપણને પ્રશ્ન નંબર 1 આપેલો છે કે કઈ સંખ્યા મોટી છે. તો આપણે દશાંશ સંખ્યાઓમાં કઈ નાની છે કઈ મોટી છે એ આપણે જોવાનું છે. અહીંયા આપણે ખાલી મોટી કઈ છે એ જોવાનું છે. તો જ્યારે આપણને દશાંશ સંખ્યા એટલે કે પોઈન્ટવાળી સંખ્યા હોય અને એમાં નાની છે કે મોટી એવી સંખ્યા જોવાની હોય તો આપણને જે બે સંખ્યા આપી છે એમાં આપણે બધા અંકોની સરખામણી કરીશું. એટલે કે પોઈન્ટની આગળના અંકોની પણ સરખામણી કરીશું અને પોઈન્ટ પછીના એક એક આંકડાની પણ આપણે સરખામણી કરીશું. તો આપણે એમાં જોઈએ એટલે આપણને વધારે ખ્યાલ આવશે. પહેલું આપેલું છે 0.3 કે 0.4. હવે આપણે પોઈન્ટની આગળ જોઈએ તો બેમાં એક એક આંકડો છે અને બે 0 જ છે એટલે બે સરખા છે. હવે પોઈન્ટ બેમાં છે, પોઈન્ટ પછીની સંખ્યા આપણે જોઈએ તો અહીંયા 3 છે અને અહીંયા 4 છે. તો હવે આપણને ખ્યાલ આવે કે 3 અને 4માં મોટું કયું છે? 4. તો મોટી સંખ્યા કઈ થશે? 0.4 અને નાની કઈ થશે? 0.3. તો અહીંયા આપણે લખીએ કે 0.4 મોટી સંખ્યા છે. આપણને જો નાની સંખ્યા કીધું હોય તો કયો જવાબ આવશે? 0.3. તો આ રીતે આપણે સરખામણી કરીશું. ત્યારબાદ બીજું જોઈએ. બીજામાં આપણને આપેલું છે 0.07 કે 0.02. તો આપણે પોઈન્ટની આગળથી શરૂઆત કરીએ તો બંનેમાં એક એક આંકડો છે પોઈન્ટની આગળ અને બે 0 છે એટલે એક સરખા છે. ત્યારબાદ આપણે 0 ત્યારબાદ બંનેમાં પોઈન્ટ આપેલા છે. પોઈન્ટ પછીની પહેલી સંખ્યા આપણે જોઈએ તો બંનેમાં કેટલા છે? બેમાં 0 છે એટલે બે સરખા જ છે. પોઈન્ટ પછી આપણે બીજો આંકડો જોઈએ તો અહીંયા 7 છે અને અહીંયા 2 છે. તો 7 અને 2માં મોટું કયું થયું કહેવાય? 7. તો અહીંયા 0.07 કેવી થાય? મોટી. અને 0.02 કેવી થઈ જાય? નાની. તો અહીંયા આપણો જવાબ આવશે કે 0.07 મોટી સંખ્યા છે. અને નાની સંખ્યા કીધું હોય તો 0.02 આવે. ત્યારબાદ આપણને કીધું છે કે 3 કે 0.8. હવે આપણને અહીંયા કંઈ પોઈન્ટવાળું કંઈ આપ્યું જ નથી, ખાલી 3 આપ્યા. તો 3ને આપણે પોઈન્ટના સ્વરૂપે લખવું હોય તો શું લખીએ છીએ આપણે? 3 બરાબર 3.0 લખાય. હવે આપણે આ 3.0 અને 0.8 આ બેની સરખામણી કરવાની છે. આ રાઉન્ડ કરી દઉં એટલે ખ્યાલ આવે. તો આમાં આપણે પોઈન્ટની આગળના અંકો જોઈએ તો અહીંયા 0 છે અને અહીંયા કેટલા છે? 3. તો હવે આપણે પોઈન્ટની આગળની સંખ્યા જે મોટી હોય ને, જે આંકડો મોટો હોય તે સંખ્યા મોટી થશે. તો પોઈન્ટની આગળ અહીંયા 0 છે અને પોઈન્ટની આગળ અહીંયા 3 છે એટલે કે 3 મોટા થાય 0 કરતાં એટલે 3.0 મોટું થાય એટલે કે 3 કેવી થશે? મોટી. અને 0.8 કેવી થઈ જાય? નાની. તો અહીંયા આપણે લખીશું 3 મોટી સંખ્યા છે. તો અહીંયા યાદ રાખવાનું, જ્યારે આપણને એમનેમ સંખ્યા આપી હોય પોઈન્ટ વગરની તો એની પછી પોઈન્ટ લખીને 0 લખી દેવાનું અને ત્યારબાદ આપણે પોઈન્ટની આગળથી પહેલાં શરૂઆત કરીશું. ચાલો, બીજું આપ્યું છે 0.5 કે 0.05. હવે અહીંયા આપણે જોઈએ તો અહીંયા પોઈન્ટ પછી એક આંકડો છે અને પોઈન્ટ પછી બે આંકડા છે. તો અહીંયા બે આંકડા છે તો અહીંયા આપણે બે આંકડા કરવા હોય તો આપણે શું કરી શકીએ? અહીંયા પાછળ 0 લખી દઈ શકીએ. તો અહીંયા આપણે લખીએ તો 0.5 હતું. બે આંકડા જોતા હોય તો પાછળ 0 લગાવવાનો. હવે આપણે આ બંનેની સરખામણી કરીશું. તો પોઈન્ટની આગળ જોઈએ તો બંનેમાં 0 જ છે. ત્યારબાદ બંનેમાં પોઈન્ટ છે. હવે પહેલો આંકડો જોઈએ પોઈન્ટ પછીનો તો અહીંયા 0 છે અને અહીંયા કેટલા છે? 5 છે. તો 0 અને 5માં મોટું કયું થાય? 5. એટલે કે 0.50 મોટા થાય. એટલે એનો અર્થ એવો થાય કે 0.5 કેવા છે? મોટા. અને 0.05 નાના છે. તો અહીંયા આપણે લખીએ કે 0.5 મોટી સંખ્યા છે. અને હવે આપણે આમાં જોઈએ જો કે 0.05 છે અને અહીંયા 0.50 છે.
તો 0.05 અને 50માં મોટું કેટલું થાય? 50. 50નો અર્થ એવો થાય કે 0.5 એટલે એ મોટી છે. ત્યારબાદની સંખ્યા જોઈએ તો આપણને આપેલું છે 1.23 કે 1.2. હવે અહીંયા પણ એ જ પ્રમાણેનું આપ્યું છે કે અહીંયા બે આંકડા છે અને અહીંયા એક જ આંકડો છે, તો પાછળ આપણે 0 લગાવી શકીએ. હવે આપણે સરખામણી કરીએ તો પોઈન્ટની આગળની સંખ્યા જોઈએ તો બંનેમાં 1 છે એટલે બે સરખું. પછી બેમાં પોઈન્ટ પણ સરખા છે. પોઈન્ટ પછીનો પહેલો આંકડો જોઈએ તો આ બંનેમાં 2 આપેલા છે એટલે એ પણ સરખા છે. અને એની પછીનો પોઈન્ટ પછીનો બીજો આંકડો જોઈએ તો અહીંયા 3 છે અને અહીંયા કાંઈ નહોતું એટલે આપણે 0 લખ્યું, એટલે કે 3 અને 0. તો 3 અને 0માં મોટા કેટલા થાય? 3 થાય. એટલે 1.23 કેવી થઈ જાય? મોટી. અને આ 1.20 કેવી થઈ જાય? નાની. તો અહીંયા આપણો જવાબ આવશે કે 1.23 મોટી સંખ્યા છે. ચાલો એની પછી આપણે જોઈએ, એમાં આપેલું છે 0.099 કે 0.19. હવે અહીંયા આપણે જોઈએ, અહીંયા 3 આંકડા છે અને અહીંયા 2 જ આંકડા છે. તો અહીંયા 3 આંકડા જોતા હોય તો આપણે પાછળ 0 લખી શકીએ. હવે આપણે આ બંનેની સરખામણી કરીએ તો પોઈન્ટની આગળનો અંક જોઈએ તો બંનેમાં 0 છે. પછી બેયમાં પોઈન્ટ સરખા છે. હવે પોઈન્ટ પછીનો પહેલો આંકડો જોઈએ તો અહીંયા 0 છે અને અહીંયા કેટલા છે? 1. તો 0 અને 1માં મોટું કયું થાય? 1. એટલે કે આપણે આ સંખ્યા કેવી થઈ જાય? મોટી. એટલે કે 1.190 એ મોટું છે અને 0.190 મોટું છે અને 0.099 નાનું છે. અહીંયા આપણે લખીએ કે 190 હતું એ એટલે એનો અર્થ 19 પણ થાય. તો અહીંયા આપણને જે આપ્યું હતું એ જ લખીશું. એટલે 0.19 મોટી સંખ્યા છે. એટલે આપણે સરખામણી કરવું હોય તો પોઈન્ટની આગળથી પહેલાં શરૂઆત કરીશું, પછી પોઈન્ટ પછીનો પહેલો, બીજો, ત્રીજો એવી રીતે આંકડાની સરખામણી કરી અને પછી જવાબ લખાય. ચાલો એની પછી જોઈએ તો આપણને આપેલું છે 1.5 કે 1.50. તો અહીંયા આપણે જોઈએ તો અહીંયા 2 આંકડા છે ને અહીંયા 1 આંકડો છે. તો અહીંયા આપણે 2 આંકડા બનાવવા હોય તો પાછળ 0 લખવો પડે. તો હું અહીંયા પાછળ 0 લખી દઉં. હવે હું સરખામણી કરું છું પોઈન્ટના આગળના અંકથી. તો બંનેમાં 1 છે, પછી બેયમાં પોઈન્ટ છે. પોઈન્ટ પછીનો પહેલો આંકડો જોઈએ તો બંનેમાં 5 છે અને પોઈન્ટ પછીનો બીજો આંકડો પણ બંનેમાં સરખો જ છે, 0. તો અહીંયા બંને સંખ્યા કેવી છે? એક સરખી છે. તો અહીંયા આપણે એવું લખી શકીએ કે અહીં બંને સંખ્યા સરખી છે. અહીંયા બે સંખ્યા કેવી છે? સરખી. એટલે આમાં નાની કે મોટી એવું થાય નહીં, કારણ કે અહીંયા 1.5 છે એનો અર્થ 1.50 જ થાય, એટલે કે બે સરખું જ ગણાય. એની પછી જોઈએ તો આપણને આપેલું છે 1.431 કે 1.490. તો અહીંયા આપણે જોઈએ તો પહેલો પોઈન્ટ આગળનો પહેલો આંકડો બેયમાં 1 સરખો છે. ત્યારબાદ બેયમાં પોઈન્ટ પણ સરખા છે. પોઈન્ટ પછીનો પહેલો આંકડો બેયમાં 4 છે. પોઈન્ટ પછીનો બીજો આંકડો જોઈએ તો અહીંયા 3 આપ્યું છે અને 9 આપ્યું છે. તો 3 અને 9માં મોટું કયું થાય? 9. એટલે એનો અર્થ એવો થયો કહેવાય કે 1.490 મોટું છે અને 1.431 નાનું છે. તો અહીંયા આપણે જવાબ લખી શકીએ કે 1.490 મોટી સંખ્યા છે. ત્યારબાદની આપણે સંખ્યા જોઈએ તો આપેલી છે 3.3 કે 3.300. અહીંયા આપણે જોઈએ તો 3.3 છે એમાં એક જ આંકડો આપ્યો છે અને અહીંયા 3 આંકડા આપ્યા છે. તો અહીંયા 3 આંકડા બનાવવા હોય આપણે તો 2 વાર પાછળ 0 લખવા પડે. તો હવે આપણે બે સંખ્યા જોઈશું તો અહીંયા 3 બેયમાં સરખું છે. ત્યારબાદ પોઈન્ટ પણ સરખા છે. પહેલો આંકડો પણ બંનેમાં સરખો છે, 3 છે. અને બીજો અને ત્રીજો આંકડો બંનેમાં સરખા છે, 0 0. તો અહીંયા પણ એવું જ થશે કે 3.300 અથવા તો 3.3 બંનેમાં સરખા છે, એટલે કે આ બંને સંખ્યા કેવી થાય? સરખી. તો અહીંયા જવાબ આવશે અહીં
બંને સંખ્યા સરખી છે, એટલે આમાં આપણને નાની કે મોટું એવું કાંઈ મળે નહીં. ત્યારબાદ આપણે જોઈએ તો આપેલું છે 5.64 કે 5.603. તો અહીંયા આપણે જોઈએ, અહીંયા 2 આંકડા છે ને અહીંયા 3 આંકડા છે. અહીંયા 3 આંકડા કરવા હોય તો પાછળ 0 લગાવવો પડે. હવે આપણે જોઈએ, સરખામણી કરીએ તો પોઈન્ટ પહેલાંનો આંકડો જોઈએ તો બંનેમાં 5 છે અને 2 સરખા છે. ત્યારબાદ પોઈન્ટ પણ સરખા બંનેમાં. પોઈન્ટ પછીનો પહેલો આંકડો જોઈએ તો બંનેમાં 6 છે અને એ સરખા છે. પોઈન્ટ પછીનો બીજો આંકડો જોઈએ તો અહીંયા 4 આપેલું છે અને અહીંયા 0 આપ્યું છે. તો 4 અને 0માં મોટું કયું થાય? 4. એટલે એનો અર્થ એવો થયો કે 5.640 એ મોટી સંખ્યા છે અને 5.603 નાની સંખ્યા છે. હવે 5.64 એટલે આપણને આપ્યું હતું 5.640. તો અહીંયા આપણે લખીશું કે 5.64 મોટી સંખ્યા છે. એટલે કે 5.603 કેવી થઈ જાય? નાની થઈ જાય અને આ મોટી. એટલે આ રીતે આપણે સરખામણી કરી શકીએ. હવે આપણને કેટલાક એકમો આપ્યા છે જે ખૂબ જ અગત્યના છે અને તમારે તે મોઢે કરવાના છે. આ તમને અવારનવાર ઉપયોગમાં આવશે અને તમારે મોટા ધોરણમાં પણ કામ લાગે એ રીતના છે. અગાઉ તમે આવા શીખી પણ ગયા હશો. તો અહીંયા આપણે એકમોને કઈ રીતે ફેરવી શકીએ અને કઈ રીતે યાદ રાખી શકીએ તે આપણે જોઈશું. તો પહેલું આપણે અહીંયા જોઈએ, પહેલો એકમ એ આપેલો છે કે 1 રૂપિયો બરાબર 100 પૈસા. આપણને બધાને ખ્યાલ છે કે રૂપિયો, 1 રૂપિયો એટલે કેટલા થાય? 100 પૈસા. તો આમાં રૂપિયો છે એ મોટું થશે અને પૈસા છે તે નાનું. એટલે કે જ્યારે આપણે 100 પૈસા ભેગા કરીશું ત્યારે કેટલા રૂપિયા બનશે? 1 રૂપિયો. એટલે કે જ્યારે આપણે રૂપિયામાંથી પૈસામાં જવું હોય તો આપણે 100 વડે ગુણાકાર કરવો પડે. હવે એનાથી ઊંધું છે, આપણે રૂપિયામાંથી પૈસામાં જવાનું, એની બદલે પૈસામાંથી રૂપિયામાં જવું હોય. એટલે એનો અર્થ એવો થયો કે આપણે 1 પૈસો શોધવો હોય તો કેટલા રૂપિયા થાય એ શોધવા પડે. તો એના માટે શું કરીશું કે આ 100ને છે તેને રૂપિયાના 1/છેદમાં મોકલી દઈશું. એટલે અહીંયા કાંઈ વધશે નહીં, એટલે 1 પૈસો થઈ જાય. તો 1 પૈસો બરાબર 1/100 રૂપિયા થાય. તો જ્યારે પૈસામાંથી રૂપિયામાં જવાનું હોય ત્યારે આપણે શું કરશું? 1/100 વડે ગુણાકાર કરીશું. એટલે સામાન્ય રીતે આપણે યાદ શું રાખવાનું કે મોટામાંથી નાનુંમાં જવું હોય તો 100 વડે ગુણાકાર કરવાનો અને નાનામાંથી મોટામાં જવું હોય તો 100 વડે ભાગાકાર કરવો પડે. અથવા તો તમારે આ કોઈ પણ બેમાંથી એક તમારે યાદ રાખવું પડે કે 1 રૂપિયો એટલે 100 પૈસા થાય. તો એનાથી ઊંધું કે 1 પૈસો બરાબર 1/100 રૂપિયા થાય. આ બેમાંથી એક તમારે યાદ રાખવું જ પડશે. એના આધારિત દાખલા પણ આગળના સ્વાધ્યાયમાં આવવાના છે. બીજું જોઈએ, 1 મીટર બરાબર 100 સેમી થાય અને આપણે 1 મીટર બરાબર 100 સેમી થાય તો આપણે 1 સેન્ટીમીટર શોધવું હોય તો આ 100ને ક્યાં મોકલવા પડે? આ 1/છેદમાં. સેમ ઉપરના જેવું જ છે. તો 1 સેન્ટીમીટર બરાબર 1/100 મીટર થાય. આપણે આ રીતનો એકમનો ઉપયોગ ક્યાં કરીએ છીએ? મીટર પટ્ટીમાં. આપણે કાપડ માપવું હોય તો એમાં તેનો ઉપયોગ કરીએ છીએ. પછી આપણે ભણવા માટેની જે સ્કેલ છે એમાં પણ આ રીતના એકમો આવે છે. ચલો, ત્યારબાદ ત્રીજું આપ્યું છે કે 1 કિલોમીટર બરાબર 1000 મીટર. એટલે કે 1 મીટર બરાબર 1/1000 કિલોમીટર. તો આ કિલોમીટર મોટો એકમ છે, એનાથી નાનો મીટર છે અને મીટર જે છે એનાથી પણ નાનો એકમ કયો થાય? સેન્ટીમીટર. તો હવે આપણે 1 કિલોમીટર એટલે 1000 મીટર થાય. તો મોટામાંથી નાનામાં જવું હોય તો આપણે 1000 વડે ગુણાકાર કરશું. હવે આપણે મીટરમાંથી કિલોમીટરમાં જવું હોય એટલે કે 1 મીટર આપણે શોધવું હોય તો શું કરશું? આ 1000ને આના છેદમાં મોકલશું એટલે કે 1/1000 કિલોમીટર થાય. તો નાના એકમમાંથી મોટા એકમમાં જવું હોય
તો આપણે 1/1000 વડે ગુણાકાર કરશું. ચાલો, ત્યારબાદ આવે છે 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ. હવે ઉપરનો એકમ છે એ આપણે લંબાઈ માપવામાં ઉપયોગમાં આવે. એ જ પ્રમાણે કિલોગ્રામ એટલે કે આપણે કોઈ પણ વસ્તુનું વજન કરીએ ત્યારે કિલોગ્રામ અથવા તો ગ્રામ એકમનો ઉપયોગ કરીએ છીએ. આપણે ઘઉં, ચોખા, અનાજનો જે વજન કરીએ એ કિલોગ્રામમાં આવે. તો 1 કિલોગ્રામ એટલે 1000 ગ્રામ, સેમ ઉપરના જેવું જ છે. કિલોગ્રામ મોટો એકમ, ગ્રામ નાનો એકમ. તો જ્યારે મોટા એકમમાંથી નાના એકમમાં જવું હોય ત્યારે 1000 વડે ગુણાકાર. હવે એનાથી ઊંધું કે ગ્રામમાંથી કિલોગ્રામમાં જવું હોય એટલે કે 1 ગ્રામ આપણે શોધવું હોય તો આ 1000ને 1/1000 મોકલી દઈએ એટલે 1 ગ્રામ બરાબર 1000, 1/1000 કિલોગ્રામ થાય. તો ગ્રામમાંથી કિલોગ્રામમાં જવું હોય તો 1/1000 વડે ગુણાકાર કરવો પડશે. ચાલો, એની પછી આવે છે 1 સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર. આ મિલીમીટર થશે. મી એટલે મિલીમીટર. એટલે આપણે અહીંયા મીટરવાળો એકમ જોઈએ તો સૌથી મોટો કિલોમીટર આવશે, એનાથી નાનો મીટર આવશે, મીટરથી નાનો સેન્ટીમીટર, અને સેન્ટીમીટરથી પણ નાનો જો એકમ હોય તો એ મિલીમીટર આવશે. તો અહીંયા યાદ રાખવાનું 1 સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર. આપણી જે સ્કેલ છે એમાં 2 એકમ હોય 0 અને 1, એની વચ્ચે નાના નાના 10 કાપા આપેલા હોય એટલે એ મિલીમીટરમાં આપેલા હોય છે. તો 1 સેમી બરાબર 10 મિલીમીટર. હવે આપણે 1 મિલીમીટર શોધવું હોય તો આ 10ને 1/10 મોકલવા પડે એટલે 1 મિલીમીટર બરાબર 1/10 સેમી થાય. તો આ રીતે તમે એકમને યાદ રાખજો અને એના ઉપરથી આપણે જે દાખલા ગણવાના છે તે આગળના સ્વાધ્યાયમાં જોઈએ. ચલો, સ્વાધ્યાય 8.4 એમાં આપણે જોઈએ પ્રશ્ન નંબર 1 આપ્યો છે કે દશાંશનો ઉપયોગ કરી રૂપિયા સ્વરૂપે દર્શાવો. તો અહીંયા આપણે શું કરવાનું છે કે આપણને પૈસામાં આપ્યું છે અને તેને રૂપિયામાં ફેરવવાનું છે. તો રૂપિયો છે એ મોટો એકમ છે અને પૈસા છે તે કેવો છે? નાનો એકમ. એટલે આપણે શું કરવાનું છે? પૈસામાંથી રૂપિયામાં જવાનું છે, નાના એકમમાંથી મોટા એકમમાં જવાનું છે. આપણને બધાને ખ્યાલ છે 1 રૂપિયો એટલે કેટલા પૈસા થાય? 100 પૈસા. એક આપણે લખી દઈએ 1 રૂપિયો બરાબર 100 પૈસા. હવે મોટામાંથી નાનામાં જવું હોય તો આપણને ખબર છે 100 વડે ગુણાકાર કરવાનો. હવે આપણે પૈસામાંથી કેમાં જવાનું? રૂપિયામાં. એટલે આ 100ને ક્યાં મોકલવા પડે? 1/1000. તો અહીંયા આપણે લખીશું 1 પૈસો બરાબર 1/100 રૂપિયા. એટલે આ બધા દાખલા આપણે પૈસામાંથી રૂપિયામાં ફેરવવાના છે. એટલે આપણે શું કરશું? બધા દાખલામાં 1/100 વડે ગુણાકાર કરીશું. તો એમાં પહેલો દાખલો જોઈએ કે આપેલું છે 5 પૈસા. 5 પૈસા છે ને આપણે રૂપિયામાં ફેરવવાના. એટલે આપણે 100 વડે 1/100 વડે ગુણાકાર કરીશું. તો લખીએ 5 ગુણ્યા 1/100. આખાના છેદમાં 100 આપણે કરીએ તો પણ ચાલે. 5 એકા 5 અને છેદમાં 100. હવે 5/100 છે તો આપણે તેને પોઈન્ટમાં ફેરવી શકીએ. તો અહીંયા આપણને છેદમાં 2 0 આપ્યા છે એટલે અહીંયા પોઈન્ટ પછી 2 આંકડા હોવા જોઈએ. અહીંયા એક જ આંકડો આપ્યો છે એટલે આપણે શું કરશું? આગળ 0 અને એની આગળ પોઈન્ટ કરી દઈએ એટલે 0.05 થઈ જાય. 2 0 2 આંકડા. જ્યારે અહીંયા એ કોઈ ઘટતું હોય તો આગળ 0 મૂકીશું. તો હવે 0.05 છે એ શેમાં આવી ગયું કહેવાય? રૂપિયામાં. તો અહીંયા આપણે એવું કહી શકીએ કે 5 પૈસા બરાબર કેટલા રૂપિયા થાય? 0.05 રૂપિયા. ત્યારબાદ બીજું આપ્યું છે 75 પૈસા. એને પણ આપણે રૂપિયામાં ફેરવવાના છે. તો સેમ એ જ પ્રમાણે કે 1/100 વડે ગુણાકાર. તો લખીએ 75 ગુણ્યા 1/100. તો આ 75 એકા 75 છેદમાં 100 એમના એમ. હવે આપણે પોઈન્ટ મૂકવાનો છે.
એટલે અહીંયા 2 0 છે એટલે પોઈન્ટ પછી 2 આંકડા હોવા જોઈએ. તો અહીંયા 2 આંકડા આપ્યા જ છે, તો ખાલી શું કરશું, આગળ પોઈન્ટ કરી દઈશું. એટલે 0.75 રૂપિયા. તો 75 પૈસા એટલે કેટલા રૂપિયા? 0.75 રૂપિયા થાય. તો આ આપણો જવાબ. ચલો એની પછી આપ્યું છે 20 પૈસા. 20 પૈસા છે તેને આપણે રૂપિયામાં ફેરવવાના છે. એટલે આપણે શું કરશું, 1/100 વડે ગુણાકાર. તો લખીએ 20 ગુણ્યા 1/100. તો 20 એકા 20, 100 છેદમાં. હવે અહીંયા આપણે જોઈએ તો 2 0 છે એટલે પોઈન્ટ પછી 2 આંકડા હોવા જોઈએ. તો અહીંયા 2 આંકડા આપ્યા જ છે, તો ખાલી આપણે શું કરશું, આગળ પોઈન્ટ. એટલે કે 0.20 રૂપિયા જે આપણો જવાબ થાય. તો એ 20 પૈસા એટલે કેટલા રૂપિયા? 0.20 રૂપિયા છે તેમ કે. ચલો એની પછીનું જોઈએ. ત્યારબાદનું આપ્યું છે કે 50 રૂપિયા 90 પૈસા. 50 રૂપિયા એટલે કેટલા પૈસા થાય તે આપણે શોધવાનું છે. હવે આ બંનેને આપણે રૂપિયામાં ફેરવવાનું છે. તો અહીંયા આપણે જોઈએ તો 50 રૂપિયા છે એ તો રૂપિયામાં જ છે, ખાલી આ 90 પૈસા છે એને રૂપિયામાં ફેરવવાનું. જ્યારે આપણને રૂપિયા અને પૈસા આવી રીતનું બે આપ્યું હોય તો વચ્ચે આપણે સરવાળો કરીશું. એટલે આવું થશે કે 50 રૂપિયા વત્તા 90 પૈસા. બેનો સરવાળો કરીએ તો જ આપણે રૂપિયામાં મેળવી શકીએ. હવે આ તો રૂપિયામાં છે જ એટલે આને ફેરવવાનું નથી, ખાલી 90 પૈસા છે ને રૂપિયામાં ફેરવવાનું. એટલે આને ગુણ્યા આપણે 1/100 કરીશું. તો 50 રૂપિયા એમના એમ વત્તા 90 ગુણ્યા 1/100. આ આપણને હવે રૂપિયામાં મળશે. ગુણાકાર કરીએ એટલે રૂપિયામાં થઈ જાય. તો 50 રૂપિયા એમના એમ વત્તા 90 એકા 90/100 અને એ રૂપિયામાં મળશે આપણને. હવે આ 50 રૂપિયા એમના એમ વત્તા 90/100 એટલે અહીંયા 2 0 છે એટલે પોઈન્ટ પછી 2 આંકડા આવવા જોઈએ. એટલે કે અહીંયા 90 છે એમાં 2 આંકડા છે તો આગળ શું કરશું, આપણે ખાલી પોઈન્ટ મૂકશું. એટલે કે 0.90 રૂપિયા. હવે શું કરવાનું છે, આપણે આ બેનું ભેગું કરવાનું છે, સરવાળો. તો સરવાળો કરવા માટે આપણે અહીંયા કરીએ તો 50 છે એને આપણે પોઈન્ટમાં દર્શાવીએ તો 50.0 લખાય. હવે આ 0.90 એમાં પોઈન્ટની નીચે પોઈન્ટ લખીએ તો અહીંયા પોઈન્ટ આગળ એકવાર 0 અને પાછળ 90. હવે અહીંયા 2 આંકડા છે, એક જ આંકડો છે તો પાછળ 0 આવશે. અહીંયા 2 આંકડા છે, અહીં એક આંકડો છે એટલે એમાં આગળ 0 આવશે. હવે એનો આપણે સરવાળો કરીએ તો 0 0 વત્તા 9 એટલે 9, પોઈન્ટના પોઈન્ટ, 0 નો 0, 5 ના 5. સરવાળો કરવાથી જવાબ કેટલા મળે છે? 50.90. તો અહીંયા આપણો જવાબ મળશે 50.90 રૂપિયા. તો જ્યારે 50 રૂપિયા અને 90 પૈસા આપ્યા હોય એટલે કે બે અલગ અલગ છે, એક પૈસામાં છે એક રૂપિયામાં છે, તો બંનેને રૂપિયામાં ફેરવવા હોય તો આપણે બે વચ્ચે પહેલાં તો સરવાળો કરીશું. હવે આ તો રૂપિયામાં છે એટલે એને એમ ન રહેવા દેવાનું, ખાલી જે પૈસામાં છે એને જ આપણે 1/100 વડે ગુણાકાર કરશું. એટલે અહીં 1/100 વડે ગુણાકાર કર્યા તો 90 એકા 90 થયા, છેદમાં 100 એમના એમ. હવે આમાં શું કર્યું, આપણે પોઈન્ટ મૂક્યા. 2 આંકડા છે એટલે આપણે એની આગળ પોઈન્ટ આવે એટલે કે 0.90. હવે આ બંને રૂપિયામાં થઈ ગયું તો એને આપણે સરવાળો કર્યો. 50 છે ને પોઈન્ટમાં લખવું હોય તો 50.0 લખાય. પછી આપણે પોઈન્ટની નીચે બંને સંખ્યા પોઈન્ટની નીચે આવે એવી રીતે ગોઠવી અને એનો સરવાળો કર્યો એટલે આપણો ફાઇનલ જવાબ મળે છે 50.90 રૂપિયા. સેમ આવો જ દાખલો બીજો આપ્યો છે 725 પૈસા. એને આપણે ડાયરેક્ટ જ રૂપિયામાં ફેરવવાનું છે. એટલે આપણે શું કરશું, 1/100 વડે ગુણાકાર. તો લખીએ 725 ગુણ્યા 1/100. 725 એકા 725 છેદમાં 100. હવે અહીંયા આપણે જોઈએ પોઈન્ટ, અહીંયા ઉપર 3 આંકડા આપ્યા છે અને અહીંયા છેદમાં 2 0 આપ્યા છે એટલે પોઈન્ટ પછી આપણે 2 આંકડા આવવા જોઈએ. તો આ 2 આંકડા આપણે લઈ લઈએ તો 7 અને 2 એની વચ્ચે પોઈન્ટ મૂકવો પડે.
તો અહીંયા 7.25 રૂપિયા એવો જવાબ આવે. 725 પૈસા એને રૂપિયામાં ફેરવે કેટલો જવાબ આવે? 7.25 રૂપિયા. તો આ રીતે તમે રૂપિયા અને પૈસામાં ફેરવી શકો છો. ત્યારબાદ પ્રશ્ન નંબર 2 આપેલો છે કે દશાંશનો ઉપયોગ કરી મીટર સ્વરૂપે દર્શાવો. હવે આપણે સેન્ટીમીટરમાં આપ્યું છે અને મીટરમાં ફેરવવાનું છે. અહીંયા આપણને ખબર છે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય. એટલે આપણે જો મીટરમાં સેન્ટીમીટરમાં જવાનું હોય તો 100 વડે ગુણાકાર કરવાનો. પરંતુ અહીંયા આપણને સેન્ટીમીટર આપ્યું છે ને મીટરમાં ફેરવવાનું છે. એટલે આ ઊંધું છે કે સેન્ટીમીટરમાંથી મીટરમાં જવાનું. એટલે કે 1 સેન્ટીમીટર બરાબર આ 100ને અહીંયા છેદમાં મોકલવા પડે. એટલે કે 1/100 મીટર થાય. તો હવે આપણે શું કરશું? અહીંયા આગળના જેવું જ છે. 1/100 વડે આપણે ગુણાકાર કરવો પડશે. તો પહેલું આપેલું છે 25 સેમી. 25 સેમી છે તેને આપણે 1/100 વડે ગુણાકાર કરશું. એટલે કે 25 ગુણ્યા 1/100. 25 એકા 25 છેદમાં 100. હવે તેમાં આપણે પોઈન્ટ મૂકવો હોય તો હવે આપણે જોઈએ 25 છેદમાં 100 છે એટલે છેદમાં 2 0 છે. પોઈન્ટ પછી 2 આંકડા આવવા જોઈએ. તો અહીંયા 25 આપ્યું છે તો ખાલી 2ની આગળ આપણે પોઈન્ટ કરીને લખી દઈએ. એટલે કે 0.25. હવે આ સેન્ટીમીટર છે આપણે શેમાં ફેરવી દીધું કહેવાય? મીટરમાં. તો 25 સેમી એટલે કેટલા મીટર થાય? 0.25 મીટર. તો આ આપણો જવાબ થશે. એની પછી બીજું આપ્યું છે કે 6 સેન્ટીમીટર. 6 સેમી એટલે કેટલા મીટર થાય તે શોધવાનું છે. તો સેમ અહીંયા આપણે 1/100 વડે ગુણાકાર કરશું. 6 ગુણ્યા 1/100. 6 એકા 6 છેદમાં 100. હવે અહીંયા 2 0 છે એટલે પોઈન્ટ પછી 2 આંકડા આવવા જોઈએ. અહીંયા એક જ આંકડો આપ્યો છે તો આપણે શું કરશું? 6ની આગળ 0 કરશું અને એની આગળ પોઈન્ટ મૂકશું. એટલે કે 0.06 મીટર જવાબ આવશે. એટલે 6 સેમી એટલે કેટલા મીટર? 0.06 મીટર જવાબ આવે. એની પછી જોઈએ તો આપેલું છે 2 મીટર 45 સેમી. તો અહીંયા આગળ આપણે જોયું 1 રૂપિયો અને પૈસો એવી રીતે આપ્યું તો એ જ પ્રમાણે છે. અહીંયા આપણને 2 એકમ આપ્યા છે તો બંને વચ્ચે પહેલાં સરવાળો કરશું. એટલે 2 મીટર વત્તા 45 સેમી. હવે આ મીટરમાં છે જ, આને ખાલી મીટરમાં ફેરવવાનું. એટલે અહીંયા આપણે 1/100 વડે ગુણાકાર કરશું. તો આ 2 મીટર એમના એમ વત્તા 45 ગુણ્યા 1/100 કરશું. તો આ સેન્ટીમીટરનું મીટર થઈ જશે. 2 મીટર એમના એમ વત્તા 45 એકા 45 છેદમાં 100. તો એ મીટરમાં આવશે. ત્યારબાદ 2 મીટર વત્તા 45 છેદમાં 100. હવે એમાં આપણે પોઈન્ટ મૂકવો હોય તો છેદમાં 2 0 છે એટલે પોઈન્ટ પછી 2 આંકડા આવે. એટલે કે 0.45 મીટર જવાબ આવશે. હવે આ બંનેનો આપણે સરવાળો કરવાનો છે. તો અહીંયા હું નીચે સરવાળો કરી દઉં. 2ને આપણે પોઈન્ટ સ્વરૂપે લખવું હોય તો 2.0 લખાય વત્તા પોઈન્ટની નીચે પોઈન્ટ લખવાનો એટલે કે 0.45. તો અહીંયા 0.45. અહીંયા 2 આંકડા છે. અહીંયા 2 આંકડા કરવા હોય તો પાછળ 0 લખવા પડે. હવે 2નો સરવાળો કરીએ. 0 વત્તા 5 5, 0 વત્તા 4 4, પોઈન્ટ એમના એમ 2 વત્તા 0 એટલે 2. તો જવાબ કેટલો આવ્યો? 2.45. તો અહીંયા 2.45 મીટર આપણો જવાબ આવે. તો 2 મીટર 45 સેમી એનો જવાબ કેટલો થયો? 2.45 મીટર. ત્યારબાદ આપેલું છે કે 9 મીટર 7 સેમી. આ પણ એવો જ છે મીટર અને સેમીવાળો. તો 2ને સરવાળા સ્વરૂપે લખી શકીએ 9 મીટર વત્તા 7 સેમી. હવે સેમીવાળાને જ આપણે મીટરમાં ફેરવવાનું. એટલે આ 9 મીટર એમના એમ વત્તા આને ગુણ્યા 1/100 એટલે 7 ગુણ્યા 1/100. તો આ સેન્ટીમીટરનું મીટર થઈ જાય. 9 મીટર એમના એમ વત્તા 7 એકા 7 છેદમાં 100.
મીટર. હવે અહીંયા આપણે 9 મીટર એમના એમ વત્તા 7/100 એને પોઈન્ટ સ્વરૂપે લખવું હોય તો અહીંયા 2 0 છે એટલે પોઈન્ટ પછી 2 આંકડા આવવા જોઈએ. તો અહીંયા એક જ આંકડો છે તો આગળ 0 લખીને પોઈન્ટ લખીએ એટલે કે 0.07 મીટર. હવે આ બેનો સરવાળો કરવાનો તો 9ને આપણે પોઈન્ટ સ્વરૂપે લખવા હોય તો 9.0 લખાય વત્તા અહીંયા વત્તા છે અહીંયા પોઈન્ટની નીચે પોઈન્ટ એટલે કે 0.07. અહીંયા 2 આંકડા છે, અહીંયા 2 આંકડા કરવા હોય તો પાછળ 0 કરવો પડે. હવે સરવાળો કરીએ 7 એમના એમ 0 એમના એમ પોઈન્ટનો પોઈન્ટ ને 9 એમના એમ તો જવાબ આવે છે 9.07. હવે મીટરમાં આવી જશે તો આપણને કીધું હતું 9 મીટર 7 સેમી એટલે કેટલા મીટર થાય તો 9.07 મીટર થાય. તો આ રીતે આપણે જ્યારે મીટર અને સેમીમાં આપ્યું હોય તો વચ્ચે સરવાળો કરવાનો, ત્યારબાદ માત્ર સેમીવાળું હોય એને જ આપણે 1/100 વડે ગુણાકાર કરી અને ફેરવશું. ચલો એમાં છેલ્લો દાખલો આપ્યો છે 419 મીટર. આને સેમીમાં ફેરવવું હોય તો ડાયરેક્ટ 1/100 વડે ગુણાકાર એટલે કે 419 ગુણ્યા 1/100. 419 એકા 419 100. હવે છેદમાં 2 0 છે એટલે પોઈન્ટ પછી 2 આંકડા આવે તો આપણે 19 છે 2 આંકડા આવી ગયા તો 4 પછી પોઈન્ટ મૂકવો પડે એટલે 4.19 મીટર. તો 419 સેમી એટલે કેટલા મીટર થાય 4.19 મીટર. તો આ આપણો જવાબ થાય. તો આ સાથે આપણો આ જે છે રૂપિયા અને મીટરવાળા જે દાખલા હતા તે અહીંયા પૂરા થાય છે.